નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જે 6 થી 9 ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નોની જે સિરીઝ જોઈએ છે એમાં પાર્ટ નંબર 21 જોઈશું. આગળના 20 પાર્ટનું પ્લેલિસ્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. અને આ મિત્રો 6000 જનરલ નોલેજના પ્રશ્નોની પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો ફક્ત 10 રૂપિયામાં તમને ડિસ્ક્રિપ્શનમાં તમને એના ઇન્સ્ટા મોજો ઉપરથી મળી જશે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા? તો જાપાન ઉપર. કયા પાશ્ચાત્ય પુરાતત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા? તો કનિંગહામે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન, કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ? તો જવાબ થશે A.O. હ્યુમના. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માગણીઓમાં નીચેનામાંથી કઈ માગણી ન હતી? તો અદાલતોમાં હિન્દી ન્યાયાધીશો નીમવા આ માગણી ન હતી. 5. વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા ક્યારે પાડ્યા? તો ઈસવીસન 1905માં વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય કોણે શરૂ કરી? તો જવાબ થશે રવિન્દ્રનાથ ટાગોરે. જહાલવાદ એટલે શું? તો ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા તેમને જહાલવાદ કહેવામાં આવે છે. કોણ જહાલવાદી નેતા ન હતા? તો ગોપાલકૃષ્ણ ગોખલે જહાલવાદી નેતા ન હતા. મવાડવાદ એટલે શું? તો નરમ કાયર્ય શૈલીમાં માનનારાને મવાડવાદ કહેવામાં આવે છે. અંગ્રેજ સરકારે કયા નેતા પર યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો? તો બિપિનચંદ્ર પાલને. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1906માં, એટલે કે 1905માં બંગાળના ભાગલા થયા અને 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. 12મા નંબરનો ક્વેશ્ચન, 1916માં કોંગ્રેસે અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશનનો એક સાથે કયા શહેરમાં ભર્યા? તો લખનૌમાં ભરવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? 1897માં. ઈસવીસન 1938માં હરિપુરામાં અને ઈસવીસન 1939માં ત્રિપુરામાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ બન્યા હતા? તો સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરી? તો સિંગાપુરમાં. સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ક્યારે વિકાસ પામ્યા? ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે શું? સ્વરાજ્ય. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હતા? ઇંગ્લેન્ડ. બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું? તો કોલકાતા ખાતે. બોમ્બે એસોસિએશન નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું? તો મુંબઈમાં. મદ્રાસ નેટિવ સભા નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું? ચેન્નઈમાં. ઇન્ડિયન એસોસિએશન નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું? તો કોલકાતામાં. આગળનો ક્વેશ્ચન, સાર્વજનિક સભા નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું? પુણેમાં. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1885માં. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી? તો 72 પ્રતિનિધિઓએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં હાજરી આપી હતી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની રજૂઆતને લીધે સરકારે શાના પરના નિયંત્રણો દૂર કર્યા? તો અખબારો પરના નિયંત્રણો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની રજૂઆતના લીધે દૂર થયા. 28. લોર્ડ કર્ઝને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળના કયા ધર્મની બહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્યો? મુસ્લિમ.
બંગાળના ભાગલા રદ કરવા માટેના આંદોલનને કયા નામે ઓળખવામાં આવે છે? તો બંગભંગ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજોને કઈ સાલમાં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી? ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. 1905માં બંગાળના ભાગલા થયા અને 1911માં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. બંગાળમાં ઈસવીસન 1907માં અનુક્રમે કેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી? તો 25,300 રાષ્ટ્રીય માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી બંગાળમાં 1907. લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી કોણ ઓળખાતું હતું? તો લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ આ લાલ બાલની ત્રિપુટી હતી. લોકમાન્ય ટિળકે કયા બે ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું? તો ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી. લોકમાન્ય ટિળકે મરાઠી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું? તો મરાઠી ભાષામાં કેસરી વર્તમાનપત્ર શરૂ કર્યું. યાદ રાખજો મિત્રો, મરાઠી ભાષામાં કેસરી વર્તમાનપત્ર, જ્યારે લોકમાન્ય ટિળકે અંગ્રેજી ભાષામાં મરાઠા વર્તમાનપત્ર શરૂ કર્યું. મરાઠી ભાષામાં કેસરી, અંગ્રેજી ભાષામાં મરાઠા વર્તમાનપત્ર શરૂ કર્યું. લાલા લજપતરાયે કયા વર્તમાનપત્ર શરૂ કર્યા? તો ધી પંજાબી અને ધી પીપલ વર્તમાનપત્ર લાલા લજપતરાયે શરૂ કર્યા. બિપિનચંદ્ર પાલે અનુક્રમે કયું સામયિક અને વર્તમાનપત્ર શરૂ કર્યું? તો ન્યૂ ઇન્ડિયા અને વંદે માતરમ. ઈસવીસન 1916માં પૂનામાં કોણે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી? તો બાળ ગંગાધર ટિળકે. ઈસવીસન 1916માં મદ્રાસમાં કોણે હોમ રૂલ લીગની સ્થાપના કરી? તો એની બેસન્ટે હોમ રૂલ લીગની સ્થાપના મદ્રાસમાં 1916માં કરી. હોમ રૂલ લીગની નામની સંસ્થાનો હેતુ શું હતો? તો બંધારણીય માર્ગે ગૃહ સ્વરાજ્ય મેળવવાનો. એની બેસન્ટ બ્રિટિશ સરકારને હિન્દને શું આપવા અનુરોધ કર્યો? તો રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય આપવાનો અનુરોધ કર્યો. સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું? પ્રભાવતી. અને સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું? જાનકીનાથ. સુભાષચંદ્ર બોઝ કેટલી વખત રાજકીય કેદી તરીકે પકડાયા? તો 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા હતા. આઝાદ હિન્દ ફૌજે શા કારણે પીછેહટ કરી? તો પુરવઠાની તંગી અને ભારે વરસાદને કારણે પીછેહટ કરવી પડી. સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ કઈ રીતે થયું? તો વિમાન દુર્ઘટનાથી. જાપાન સરકાર સાથે કોને મતભેદ થતા આઝાદ હિન્દ ફૌજમાંથી મોહન સિંઘે રાજીનામું મૂક્યું? તો રાસ બિહારી બોઝને મૂકવું પડ્યું. 48મા ક્વેશ્ચનમાં સુભાષચંદ્ર બોઝે ભારતને કયો મંત્ર આપ્યો? જય હિન્દ. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ સૂત્ર કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં કેટલી લશ્કરીય ટુકડી ઊભી કરેલી? તો 4 લશ્કરીય ટુકડી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં ઊભી કરી હતી. અને સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં એક સ્ત્રી લશ્કરી ટુકડી ઊભી કરી. તેનું નામ શું આપ્યું હતું? તો ઝાંસીની રાણી. સ્ત્રી લશ્કરી ટુકડીનું નામ ઝાંસીની રાણી આપવામાં આવ્યું હતું આઝાદ હિન્દ ફૌજમાં. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરજો પોતાના મિત્રો જોડે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.